નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે। તમને સૌને ખ્યાલ હશે 7મી ઓગસ્ટે કોની જન્મ શતાબ્દી ઉજવાય? MS સ્વામિનાથન, હરિત ક્રાંતિના પિતા એવા MS સ્વામિનાથનની 100મી જન્મજયંતિ હતી। એ નિમિત્તે ભારત સરકારે ગ્લોબલ MS સ્વામિનાથન ફૂડ એન્ડ પીસ પ્રાઇઝ જાહેર કર્યું છે, જે પ્રથમ વખત કોને મળ્યું છે? તો નાઇજીરિયાના ડૉક્ટર એકોમોલા અર્નાલેને। હું મારી નોટ્સમાંથી ભણાવું છું, કારણ કે બહુ બધી વિગત છે અને ભૂલી ન જવાય એટલા માટે, રાઈટ। હવે MS સ્વામિનાથન કેમ એમના નામથી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે? તો એમની મહાનતા, એ કેટલી મહાન વિભૂતિ છે એ તમને બતાવવા માટે કે તેમણે પોતે કેટલા ઇન્ટરનેશનલ અને નેશનલ એવોર્ડ મેળવ્યા છે। તો ચાલો ફટાફટ શરૂ કરી દઈશું। તમે નોટ અને પેન લઈને બેસી જજો, કારણ કે આ વિડીયોની PDF તમને હું આપવાની નથી, તો તમારે નોટ અને પેન લઈને બેસવું પડશે, રાઈટ। ચાલો, હવે સૌથી પહેલાં આપણે જોઈશું તેમને 1971માં મળ્યો હતો રેમન મેગ્સેસ એવોર્ડ, બરાબર। પછી આલ્બર્ટ આઇન્સ્ટાઇન એવોર્ડ 1986માં, વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 1987માં, અને યાદ રાખજો વર્લ્ડ ફૂડ પ્રાઇઝ મેળવવાના પ્રથમ વ્યક્તિ હતા, પ્રથમ એશિયન ભારતીય નહીં પરંતુ પ્રથમ વ્યક્તિ હતા, બરાબર। પછી યુનેપી ટાઇલર એવોર્ડ 1991, ફ્રેન્કલિન રૂઝવેલ્ટ એવોર્ડ 2000, યુનેસ્કો મહાત્મા ગાંધી એવોર્ડ 2000ની સાલમાં। આ થઈ ગયા એમના ઇન્ટરનેશનલ એવોર્ડની યાદી। હવે એમને મળેલા રાષ્ટ્રીય એવોર્ડ જોઈશું। SS ભટનાગર એવોર્ડ, સાયન્સ એવોર્ડ, રાઈટ, 1991, 67માં પદ્મશ્રી, બરાબર। પછી મળ્યો પદ્મભૂષણ, પછી 89માં પદ્મવિભૂષણ, પછી ઇન્દિરા ગાંધી પ્રાઇઝ ફોર પીસ, રાઈટ, એટલે કે શાંતિ, નિશસ્ત્રીકરણ અને વિકાસ માટેનો એવોર્ડ 2000માં, લાલ બહાદુર શાસ્ત્રી એવોર્ડ 2007માં, અને 2024માં એમને મરણોત્તર ભારત રત્ન સન્માન આપવામાં આવ્યું છે। તો મજા આવી ગઈ ને ફ્રેન્ડ્સ? જો હવે તમારે આવી માહિતી જોઈતી હોય તો મારી ચેનલને તમે લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને ફટાફટ મળતી રહે। અને આજનો કરંટ અફેરનો વિડીયો જરૂરથી જોજો। આજનો વિડીયો જોશો તો તમને ઘણી બધી માહિતી મળશે, રાઈટ। અને GCERT સિરીઝ છે, જેનો ભાગ 6 આજે મેં મૂકી દીધો છે, તો એ પણ તમે જોઈ લેજો અને તમારા મિત્રોને શેર કરી લેજો, જેથી કરીને ઇતિહાસના કોઈ પણ પ્રશ્નો આવે તો તમારે ક્લિયર થઈ જાય। તો ચલો ફ્રેન્ડ્સ, રજા લઈશું, બાય ફ્રેન્ડ્સ।